Once again, welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સ સબ્જેક્ટમાં ધોરણ 8 ચેપ્ટર નંબર 7 એટલે કે વન્યજીવો અને પ્રાણીઓનું સંરક્ષણ એના વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ પાર્ટ 2 માં આપણે કઈ માહિતી મેળવી હતી તો કે વનનાબૂદી થાય એનાથી કયા પરિણામો જે છે એ આપણે ભોગવવા પડે એના વિશે આપણે માહિતી મેળવી હતી. બરાબર. એના પહેલા પાર્ટ 1 માં તો કે ઇન્ટ્રોડક્શન જોયું હતું, શું કામ આપણે વન નાબૂદી કરી છે એ પણ જોયું હતું. હવે આજે આપણે પાર્ટ 3 ની શુભ શરૂઆત વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે કરવું એના વિશે માહિતી મેળવવાની છે. આપણે વન કાપી નાખ્યા, એના માઠા પરિણામો ભોગવવા, કયા પરિણામો એ પણ આપણે પાર્ટ 2 માં જોઈ ગયા. બરાબર. તો મનુષ્યો એના માટે કઈ વસ્તુઓ ભોગવવી પડે છે. આપણે રણ નિર્માણ થઈ ગયું હતું એ મેં તમને યાદી બનાવવાની પણ હોમવર્કમાં કીધી હતી. બરાબર. રણ નિર્માણ, ફળદ્રુપતામાં ઘટાડો, જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો, આવી ઘણી બધી લાંબી યાદી છે. પરંતુ હવે આપણે એ વસ્તુ દુષ્કાળ, પૂર, બરાબર, પણ આપણે એ વસ્તુ કરવા દેવી નથી, એને અટકાવવી છે. એટલે કે જંગલોને પણ બચાવવા છે અને જંગલોમાં જે વન્ય જીવો રહે છે, વન એના વન્ય જીવો, એનું પણ આપણે રક્ષણ કરવું છે. તો એના માટે આપણે બાળકો કયા પગલાં લેવા જોઈએ એ આજે આપણે પાર્ટ 3 માં જોવાનું છે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. વન નાબૂદીથી પહેલા તો તમારા માટે ક્વેશ્ચન છે. શરૂઆતમાં જ ક્વેશ્ચન આવી ગયો. વનનાબૂદીથી વન્યજીવોને કેવી રીતે બચાવી શકાય? સ્વાભાવિક જ છે, વન નાબૂદી કરશો, એનું ઘર તમે પાડશો એટલે એ ક્યાં જશે? ઈ નો રહે કે ઘર સિવાય એનું ઘર છે. તમને તમારા ઘરમાંથી કાઢી મૂકે તમે ક્યાં જાવ? મામા માસીના ઘરે, કાકા કાકીના ઘરે. કેટલા દિવસ? 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 વર્ષ, પછી ડાયરેક્ટ એવું તો નથી બીજે દિવસે જ તમે બીજું ઘર કરી લીધું. હવે એવા બધા કેપેબલ ન હોય. તો અહીંયા એ જ પ્રશ્ન છે, વન નાબૂદીથી વન્યજીવોને કેવી રીતે બચાવી શકાય? એનું ઘર જ તમે નાબૂદ કરી નાખ્યું, તો એમાં જે મનુષ્યો રહે છે, એમાં પ્રાણીઓ રહે છે, એને કેવી રીતે બચાવવા? બરોબર. આનો જવાબ બાળકો તમારે તમારી રફ બુકમાં તમારા શબ્દોમાં લખવાનો છે. તમને જેવો આવડે એવો લખવાનો છે. ઓકે, આગળ આપણે જોઈએ. પ્રોફેસર અહેમદે આ બધી વસ્તુ જાણવા માટે પ્રોફેસર અહેમદે એક ટ્રીક કરી. તો કે આપણે એક ટ્રીક કરીએ. શું? તો કે પહેલી ગુજો અને સહ અધ્યાયીઓ એટલે કે આની સાથે ભણતા હતા જે વિદ્યાર્થીઓ એમના માટે એક જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાતની આયોજન કર્યું. હવે તો કે ખાસ એક વસ્તુ, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જ્યાં આવા વન અને વન્યજીવો ઉપર મારવાનો અને વૃક્ષો કાપવાનો સંપૂર્ણ પ્રતિબંધ હોય. એ આપણે આગળ જોવાનું છે. આ બધું જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર, બરાબર, ત્યાં એની મુલાકાત લેવાનું આયોજન કર્યું. અને એ માટે એમણે કયું પસંદ કર્યું સ્થળ? તો કે પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. બહુ મજા આવે અહીંયા જઈને. તો કયું સ્થળ ફાઇનલ કર્યું? પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. બરાબર. એને નજીક થતું હશે એટલે એને અહીંયા જવાની ટ્રીપ ફાઇનલ કરી. ઓકે. આ ક્ષેત્રની વનસ્પતિ અને પ્રાણીઓ એટલે કે આ પંચમઢીના વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિને સમાન છે. પંચમઢીમાં જે પ્રાણીઓ અને વનસ્પતિ છે ને એ ઉપર હિમાલયમાં છે અને નીચે પશ્ચિમમાં છે. જેવી વનસ્પતિ અને પ્રાણીઓ છે ને એવા જ વનસ્પતિઓ અને પ્રાણીઓ આ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રમાં છે. એ તમને અહીંયા જ જોવા મળે. તમારે ઉપર કે નીચે એમ જવું ન પડે. ઉપર શું આવે? ઉત્તર. બરાબર. તો એ તમારે અલગ જગ્યાએ જવું ન પડે. અહીંયા તમને મળી જાય બધી વસ્તુ. એને સમાન જ છે પ્રાણીઓ અને વનસ્પતિ. આપણે જનરલી વન્ય વિભાગમાં જાય તો કોના કારણે જતા હોય? મોટા ભાગના હોય પ્રાણીઓ જોવા જતા હોય અને બીજી ચોઈસ હોય આપણી વનસ્પતિ જોવાની.
બરાબર. એમનેમાં તમને જંગલમાં જાવ એટલે મજા તો આવે જ, કદાચ કાંઈ જોવા ન મળે ને તોય, કેમ કે આપણે આપણા વાતાવરણથી, સિટીના જે વાતાવરણ છે, વાહનોનો ઘોંઘાટ, મનુષ્યો, બરાબર, આ બધા હિસાબ આપણે નાબૂદ થઈ ગયા હોય એટલે એમનામાં મજા આવે. પરંતુ આ બધા હોય તો ઓર મજા આવે. આ ઉપરાંત હવે એ પંચમઢી જૈવવરણ સુરક્ષિત ક્ષેત્રમાં ગયા તો અહીંયા એક વન કર્મચારી હોય કે જે તમને શું કરે, આગળ બધાય સુરક્ષા માટેના નિયમો કે ને આગળ હોય, ગાઈડ કરતા હોય તમને. કારણ કે આપણે સ્વાભાવિક છે, આપણે પહેલી વાર જતા હોય, અહીંયા કયું પ્રાણી હોય, ક્યાં જગ્યાએથી કયો રસ્તો છે, આ પ્રાણી જોવું હોય તો કઈ જગ્યાએ જવું, એ આપણને ખબર હોતી નથી. એટલે બધાય જૈવાવરણ સુરક્ષિત વિસ્તાર હોય ને ત્યાં એક વન કર્મચારી હોય જ કે જે તમને ગાઈડ કરે. તો અહીંયા કોણ હતું તો કે માધવજી હતા, શ્રી માધવજી. એ વ્યક્તિનું નામ હતું, વન કર્મચારીનું નામ શું હતું? શ્રી માધવજીભાઈ. એ બધા વિદ્યાર્થીઓને પહેલી બુજો અને એના જે સહઅધ્યાયીઓ હતા એટલે ક્લાસમેટ હતા એને ગાઈડ કરતા હતા અને એને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું સ્ટાર્ટ કરશે એવું કીધું પ્રોફેસર અહેમદે. કે એને મનાવી દીધા બધા વિદ્યાર્થીઓને કે ભાઈ આ શ્રી માધવજીભાઈ છે અને એ આપણને આ પંચમઢી વિસ્તારમાં માર્ગદર્શન એટલે કે ગાઈડ કરશે. બરાબર, જે પ્રમાણે સૂચના આપશે એ જ પ્રમાણે આપણે આગળ ફોલો કરવાની રહેશે. ઓકે, તો હવે શું થયું આગળ, ચાલો આપણે જોઈએ. જૈવ ક્ષેત્રનો બચાવ કરવો હોય આપણી રાષ્ટ્રીય પરંપરા છે, આવું શ્રી માધવજીભાઈએ કીધું. એના જે વન કર્મચારી હતા એને કીધું શું તો કે આવા જે જૈવ સુરક્ષિત વિસ્તાર હોય ને એનો ગમે એમ થાય બચાવ જ કરવો, એ આપણી રાષ્ટ્રીય પરંપરા છે. બરાબર, એક તમે બચાવ કરો એટલે સામે તમે કેટલાની જિંદગી બચાવી હોય. અને આ ઉપરાંત આવા જે પરિબળો આપણે આગલા સેશનમાં જોયા એ તો અટકે જ, પણ કેટલા બધા સામે પ્રાણીઓનો બચાવ આપણે કર્યો હોય. એટલે આપણી એક રાષ્ટ્રીય પરંપરા છે. આગળ જોઈએ તો કે માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે વ્યક્તિગત પ્રયત્નો તથા સમાજના વિશેષ પ્રયત્નોથી આપણે વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ. વ્યક્તિગત એટલે કે પર્સનલ લેવલે પણ, આ ઉપરાંત જરૂર પડે તો આખા સમાજને ભેગો કરીને પણ આપણે આ બધા વન્ય જીવો અને વનનું રક્ષણ કરવું જોઈએ. યાદ કરો બાળકો, તમારે એસએસ માં એક ચેપ્ટરમાં આવતું ચિપકો આંદોલન યાદ આવ્યું? એમાં પણ એક આવું જ હતું કે સરકારના જે અમુક માણસો હતા બીજા વન વિભાગના, એ મશીન લઈને બધા આવી ગયા વૃક્ષો કાપવા. તો અહીંયાના લોકોએ શું કર્યું, બધા વૃક્ષોને ચોંટી ગયા અને એમ કીધું કે વૃક્ષોની સાથે અમને કાપી નાખો, બરાબર, બાકી અમે હટશું નહીં. તો છેલ્લે એ જે સરકારના માણસો હતા એને પીછેહટ કરવી પડી અને વૃક્ષો કપાતા અટકાઈ ગયા અને એ વૃક્ષોને ચોંટી જતા એટલે આ આંદોલનને ચિપકો આંદોલન એવું નામ આપ્યું હતું. બરાબર, તો એ શું થયું, આખા એક સમાજનો ભાવ હતો. એમાં જો એમ જ છે, વ્યક્તિગત પ્રયત્નો હતા પરંતુ સમાજના પણ પ્રયત્ન હતા એટલે એ વન વિભાગ નાશ પામતા અટકી ગયું. આ તમારે એસએસ માં આવતું જ હશે. બરાબર, આના માટે સરકાર અલગ અલગ હેતુ, નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે જ છે. સરકાર તો એનું કામ કરે જ છે. જેમ આપણે આગળ વાત થઈ એમ કે એક સમયે વાઘની સંખ્યા ઘટી ગઈ હતી તો સરકારે એના માટે સેવ ધ ટાઈગર નામનો એક પ્રોજેક્ટ બહાર પાડ્યો હતો. એ હેતુ અંતર્ગત સરકારનો મહત્વનો મુદ્દો શું હતો કે વાઘની સંખ્યા જે ઘટી ગઈ છે એમાં વધારો કરવો કે જેથી ભવિષ્ય આવનારી પેઢીઓને વાઘને ઓળખે. નકર શું થાય, એની પેઢી નાશ ના પામે હોય. પછી વાઘ ખાલી આપણે ચિત્રમાં ટીવીમાં જ જોયું. જેમ હાલ એટલા એવા ઘણા પ્રાણીઓ છે, જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું, ડાયનોસર. હવે આપણે જોવા નથી મળતા, એની પેઢીનો નાશ થઈ ગયો. એટલા માટે સરકારે વાઘની પેઢીનો નાશ ન થાય એટલા માટે સેવ ધ ટાઈગર નામનો પ્રોજેક્ટ શરૂ કરેલો હતો. બરાબર, આવા પ્રોજેક્ટ સરકાર તો બહાર પાડતા જ હોય, પરંતુ સરકારની સાથે સાથે આપણે વ્યક્તિગત રીતે અને સમાજે પણ વિશેષ પ્રયત્નો કરવા જોઈએ જેથી વન અને વન્ય જીવોનો નાશ થતો અટકે. આ ઉપરાંત વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર, આ બધી વસ્તુ અત્યારે ખાલી બાળકો તમે નામ યાદ રાખો. આ બધી આપણે વન બાય વન આગળ ચેપ્ટરમાં જોવાની છે. અત્યારે ખાલી નામ યાદ રાખો. શું તો કે વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સુરક્ષિત ક્ષેત્ર છે કે અહીંયા એ સુરક્ષિત છે, એના ઘર જેવું છે.
ત્યાં એને કાંઈ થતું નથી. તો આ બધા વિસ્તારો જેમ વધુ ને વધુ સ્થપાય એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ, જેથી વન એટલે કે અહીંની વનસ્પતિ અને પ્રાણીઓને રહેઠાણ મળી શકે. બરાબર. આપણે કેમ આપણા પોતાના ઘર માટે તમે જો અત્યારે ગમે ત્યાં જાઓ ફ્લેટ બનતા જ હોય. ઓલી બાજુ જાઓ તો કે જામનગર રોડ ઉપર ફ્લેટ બને છે, આમ તો કે અહીંયા મોરબી રોડ ઉપર બને છે, વાં તો કે અમદાવાદ હાઈવે ઉપર બને છે. બરાબર. બધાય મકાન બનતા જ હોય. કાં શું કામ ભાઈ? આપણા રહેવા માટે. આપણે મનુષ્ય છીએ તો એ શું મનુષ્ય એટલે સજીવ નથી? એ સજીવ જ છે, ખાલી ફેર એટલો છે એ પ્રાણી છે. પણ એને શું કઈ કાઢ તડકો ન લાગે, એને ઘર ન હોય? આપણે બધી સગવડતા જોઈ તો એને થોડીક તો સગવડતા જોયો જ ને. એ એમ નથી કીધું મને બહાર ઉપરથી સોલાર વોટર નાખી દો, કઈ શિયાળામાં ગરમ પાણીથી નાવું છે, પણ એને કમસે કમ ખાલી ઘર તો એનું રહેવા જોઈએ ને. બરાબર. એટલે જેમ બને એમ આવા બધા વિસ્તારો છે કે જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓ સુરક્ષિત રહે, તો એવા વિસ્તારો વધુ ને વધુ સ્થાપવા જોઈએ અને એનો નાશ કરતો અટકાવવો જોઈએ. એ માટે આપણે વિશેષ પ્રયત્નો કરવા પડે, તો એ પણ કરવા જોઈએ, અને સમાજને લગતા પ્રયત્નો કરવા હોય તો એ પણ કરવા પડે. સરકાર તો બાકી એનું કામ કરે જ છે. ઓકે બાળકો, તો અહીંયા આપણો આ ટોપિક એટલે કે વન તેમજ વન્ય જીવોના સંરક્ષણ માટે આપણે કયા કયા પગલાં લેવું જોઈએ એ પૂરો થાય છે. હજુ આપણે આગળ આ જ ટોપિક વિશે એટલે કે આના જેવા સિમિલર ટોપિક વિશે ચર્ચા કરવાની છે, પરંતુ એ પહેલા બંને પાર્ટ છે એ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. બાળકો, આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર આ ત્રણ નામ જોયા કે એ જેમ બને એમ વધુ ને વધુ સ્થાપવા જોઈએ, જેથી વન તેમજ વન્ય જીવોનો વિસ્તાર વધે અને એ ટકી શકે. પરંતુ એની સાથે સાથે આપણે ત્રણેયનો મીનિંગ પણ જોઈએ કે આ છે શું. તો એમાંનું પહેલું છે અભયારણ્ય. અભયારણ્ય એટલે કે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસને કોઈ પણ ખલેલ પહોંચે નહીં, મતલબ કે એમના કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય. બરાબર. અહીંયા તમે વન કટાઈ કરી શકો નહીં, અહીંયા પ્રાણીઓનો શિકાર કરી શકો નહીં. બરાબર. આવા વિસ્તાર એટલે કે આવીને ખલેલ પહોંચે નહીં, તો એવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. ડન. અભયારણ્ય ક્લિયર. ત્યારબાદ આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર કે જ્યાં તે સ્વતંત્ર રૂપે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. બરાબર. વન્ય પ્રાણીઓ માટે એટલે કે એ જે વન છે એના પ્રાણીઓ માટે એ એની અંદર જેટલા પણ સંસાધનો છે બધાનો ઉપયોગ કરી શકે. મતલબ કે એવું પાણી પીવાનું સ્થળ હોય ત્યાં પાણી પી શકે, ખોરાક લઈ શકે, કોઈ પણ પ્રાણીનો શિકાર કરીને. પણ એ પ્રાણી જ એકબીજાનો શિકાર કરે. અહીંયા મનુષ્યએ કોઈનો શિકાર કરવાનો નથી. એટલે એ તો ચેન ચાલતી જ હોય પ્રાણીનો શિકાર કરવાની. બરાબર. એવા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. અને છેલ્લું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. એટલે શું કે એવો વિસ્તાર કે જ્યાં વન્ય સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ તથા તે વિસ્તારના આદિવાસીઓ, તમે સાંભળ્યું જ હોય ઝીંગાલાલા હુહુ, એ આદિવાસી. બરાબર. આ બધા કોણ તો કે વન્ય સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ તથા આ જૈવાવરણ આરક્ષિત વિસ્તારના આદિવાસીઓ માટે જીવન પર્યાય સુરક્ષિત વિસ્તાર. હંમેશા યાદ રાખજો, આદિવાસી રહેતા હોય ને એ જગ્યાને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જ કહેવાય. કારણ કેમ કે એના જીવન પર્યાય એટલે કે એનું જીવન ટકાવી રાખવા માટેની બધી જ ચીજ વસ્તુઓ એમને અહીંયા મળી જતી હોય. હવે આદિવાસીને કઈ બીજા નવા બી શોખ ન હોય. બરાબર. એને કઈ વડાપાવ ખાવાનું જવાનું હોય, એને એના જંગલમાંથી જે વિસ્તારમાંથી મળી જાય જેનો ખોરાક હોય, ફળ ફૂલ શાકભાજી અહીંયાથી મળી જ જતા હોય. તો એવા વિસ્તારને બાળકો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે બાળકો. હવે આપણે નવો ટોપિક એટલે કે જૈવ આરક્ષણ વિસ્તાર ચાલુ કરવાનો છે. આ ત્રણ ટોપિક અને એમની વ્યાખ્યાની તમે ક્લિયર થઈ ગયા, કોનો શું મતલબ થાય. બરાબર. એ ત્રણ નામ મેં તમને હમણાં આપ્યા હતા, એની વ્યાખ્યા પણ તમને કહી દીધી અને કેમાં શું નિયમો લાગુ પડે છે એ પણ તમને સમજાવી દીધા.
હવે આપણે નવો ટોપિક એટલે કે જૈવ આરક્ષણ વિસ્તાર એટલે કે એવા સુરક્ષિત વિસ્તાર કે જ્યાં વન્ય જીવો અને વન સુરક્ષિત રહી શકે. ઓકે, માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર હોય છે. બરાબર, કોઈ પણ વન્ય જીવ હોય અથવા સજીવ હોય, પ્રાણી હોય, એને સુરક્ષિત કરવા માટેના વિસ્તારને જૈવ આરક્ષણ વિસ્તાર કહે છે. આવા એક નહીં ઘણા બધા હોય, રાજ્યોમાં ઘણા બધા હોય. બરાબર, એ તમે આખા દેશમાં જોવો તો ઘણા બધા હોય. એવા વિસ્તારને શું કહે છે? જૈવ આરક્ષણ વિસ્તાર, કે જ્યાં આ બધાયનો બચાવ થાય. એ શું થાય? રક્ષણ થાય એ લોકો મેઈન તો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં, જો આ નામ ઉપરથી જ ખબર પડે, વિવિધતા એટલે બદલાવ, ચેન્જ. જૈવ વિવિધતા એટલે શું? કે કોઈ પણ ક્ષેત્રોમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિ. વિભિન્ન એટલે જુદી જુદી. એને શું કહેવાય? જૈવ વિવિધતા કહેવાય. મેં હમણાં તમને આગળ વાત કરેલી હતી પહેલા સેશનમાં કે ખિસકોલી, પરંતુ ઉડતી ખિસકોલી આપણે પહેલી વાર નામ સાંભળ્યું હોય. તો એ શું છે? એની વિભિન્ન પ્રજાતિઓ છે. શિયાળ, જંગલી શિયાળ, કૂતરા, જંગલી કૂતરા. બરાબર, આ બધી કેવી પ્રજાતિઓ અલગ અલગ હોય. વાઘમાં પણ ઘણી બધી પ્રજાતિ આવે, હરણમાં પણ ઘણી બધી પ્રજાતિઓ આવે. તો એને જૈવ વિવિધતા કહેવાય. છે બધા હરણ જ, પરંતુ એની પ્રજાતિઓ કેવી છે? વિભિન્ન, એટલે કે અલગ છે. એટલે એને વિભિન્ન પ્રજાતિઓ કહેવામાં આવે છે. વ્યાખ્યા ક્લિયર? આગળ જોઈએ. કોઈ પણ ક્ષેત્રનો જૈવ વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને ટકાવી રાખવા સહાયક હોય છે. એની સંસ્કૃતિ બતાવતો હોય. જેમ કે આપણે નામ હોય ને, બેંગોલ ટાઈગર. બેંગોલ એટલે પશ્ચિમ બંગાળ, ટાઈગર એટલે વાઘ. તો અહીંયાના વાઘ શું છે? એની સંસ્કૃતિ છે. ગીરના સિંહ, સિંહ તો બધે હોય, પણ ગીરના સિંહ એટલે આખી એની અલગ જ સંસ્કૃતિ હોય. એ આપણે એનો લાવો લેવો પડે, કેમ કે ગીર ગુજરાતનો એક ભાગ છે અને એ આપણી સંસ્કૃતિ છે. બરાબર, ગીરના સાવજ. તો આ શું નામ છે? ગીરના સાવજ. સાવજ તો બધે હોય, ઓસ્ટ્રેલિયામાં છે, શ્રીલંકામાં છે, પરંતુ એ ગીર જેવા નથી. એની પ્રજાતિ નથી, એની સંસ્કૃતિ છે ગીરની. બરાબર, એટલે એના વિસ્તારની સંસ્કૃતિને પણ ટકાવતા હોય છે. આગળ જોઈએ. જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોય છે. હવે આપણે અત્યારે કયો ટોપિક ભણી છે? તો કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર અથવા જૈવ આરક્ષણ વિસ્તાર. પણ ઈ જૈવ આરક્ષણ વિસ્તારની અંદર પણ ઘણા બધા સુરક્ષિત વિસ્તાર હોય છે. જેમ કે પંચમઢી જૈવાવરણ વિસ્તારમાં આ લોકોએ કેની મુલાકાત લીધી હતી? પંચમઢીની મુલાકાત લીધી હતી. એ સ્થળ સિલેક્ટ કર્યું. તો આપણે પંચમઢીની જ વાત કરીએ. પંચમઢી જૈવાવરણ વિસ્તારમાં સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમજી નામના બે અન્ય વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. હવે આ બાળકો ખાસ મોસ્ટ આઈએમપી, આ તમને એક માર્કમાં પણ પૂછાય કે પંચમઢી વિસ્તારની અંદર કયા રાષ્ટ્રીય ઉદ્યાન અને કયા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. તો પંચમઢી જૈવાવરણ વિસ્તારમાં કયો? તો કે સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી અને પંચમઢી આ બે વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. ઈ પણ આની જેમ જ હોય કે અહીંયા આવા વન્ય જીવોનું રક્ષણ થતું હોય. ઓકે, હવે બાળકો આપણે જોઈએ તો તમને તમારી ટેક્સ્ટ બુકમાં પણ એક કોષ્ટક આપેલું છે, જે તમે સ્ક્રીનમાં પણ જોઈ શકો છો કે તમારે તમારા જિલ્લામાં, તમારા રાજ્યમાં અને તમારા દેશમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન, કેટલા વન્ય પ્રાણી અભયારણ્ય તથા કેટલા જૈવ આરક્ષિત વિસ્તાર આવેલા છે એની યાદી બનાવવાની છે. ઓકે, એના તો શું તમારા જિલ્લામાં, તમારા રાજ્યમાં અને તમારા આખા દેશમાં, એટલે કે ભારત દેશમાં, આપણે બધે ભારતમાં જ રહી છીએ, તો એ આખા દેશમાં કેટલા આવેલા છે તમને બધી માહિતી ઇન્ટરનેટ ઉપરથી બાળકો મળી જાય. ઓકે,
તમે લખો બાયોસ્ફિયર રિસર્ચ એટલે શું થયું? જૈવ આરક્ષણ વિસ્તાર, એનું અંગ્રેજી થયું. એ તમે લખો એટલે તમને બધી માહિતી મળી જાય. તો એ તમારે તમારા આ કોષ્ટક જે છે એ જ કોષ્ટક તમને તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, એ પણ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે બાળકો, તમારે આ ટોપિક જે બંને લખેલા છે એ હોમવર્કમાં 2 વાર તો કરવાના જ છે. એની સાથે સાથે જે તમને સ્લાઇડમાં કોષ્ટક આપેલું હતું એ પણ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, આઈ હોપ કે આ લેક્ચર તમને સાવ ઈઝીલી થી સમજાઈ ગયો છે. કારણ કે આમાં પણ આપણે વન્ય જીવો તથા વનને કઈ રીતે બચાવવા એના માટેના પ્રયત્નો જ કરેલા હતા. અને એના માટે કયા કયા પ્રયત્નો કરવા? તો કે અભયારણ્ય સ્થાપવા, રાષ્ટ્રીય ઉદ્યાનો સ્થાપવા, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સ્થાપવા કે જૈવ આરક્ષણ વિસ્તાર, જેમ બને એમ વધુ ને વધુ આવા બધા વિસ્તારો વધારવા, જેથી વન્ય જીવો અને વન્ય પ્રાણીઓ બચી શકે. એ માટે કદાચ આપણે સરકારની મદદ લેવી પડતી હોય તો એ પણ લેવી, તથા આખા સમાજે ભેગા થઈને મદદ કરવી પડતી હોય તો કરવી. કેમ કે સરકાર એના માટેના ઓલરેડી વન વિભાગ વાળા પ્રયત્નો કરતા જ હોય છે. તમે જો ઘણીવાર ન્યૂઝપેપરમાં આવતું હોય કે વન વિભાગે 2 શિકારીને પકડી લીધા, કે અહીંયા આવા જ વિસ્તાર હતા કે અહીંયા પ્રતિબંધ હોય શિકાર ઉપર, સંપૂર્ણ પ્રતિબંધ હોય, અને જો પ્રતિબંધ હોય તોય તમે શિકાર કરો તો તમને અમુક રૂપિયા સુધીનો દંડ તથા અમુક દિવસની જેલ પણ થઈ શકે છે. પણ એ શું હોય, માનવી પોતાના સ્વાર્થ માટે ચામડું જોતું હોય, માંસ જોતું હોય, ચામડું બધા લઈને બજારમાં અલગ અલગ ભાવે વેચે. આ ઉપરાંત હાથીના દાંત છે, બરાબર, આનો ભાવ બહુ હોય, એ તમે જાણો છો. તો એના ઉપર પ્રતિબંધ હોવા છતાં આવા વિસ્તારમાં માનવી પોતાના સ્વાર્થ માટે, પૈસા મેળવવા માટે પ્રતિબંધ કરતો હોય છે, શિકાર કરતો હોય છે. તો ત્યારે વન વિભાગના હાથે ઝડપાઈ જાય છે અને આપણે ન્યૂઝપેપરમાં વાંચતા જોઈએ છીએ. તો એ જેમ બને એમ અટકાવવું જોઈએ. ઓકે બાળકો, તો અહીંયા આપણો પાર્ટ 3 પૂરો થાય છે. વધુ નવા ટોપિક સાથે આપણે પાર્ટ 4 માં મળીશું. ઓકે, આવજો.